ભાવનગર સેશન કોર્ટમાં અચાનક એક યુવાન નશાની હાલતમાં ઘૂસી જજની ચેમ્બરને પાટા માર્યા। પોલીસની હાજરીમાં જ નશાખોર શખ્સે બેફામ ગાળો બોલી કાયદો અને વ્યવસ્થાના લીલા લહેર ઉડાવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુનાહિત ધરાવતો શખ્સ જજની ચેમ્બરને પાટા મારતો રહ્યો અને પોલીસ મુખ પ્રેક્ષક બની માત્ર જોતી રહી। આવારા તત્વોના કારણે શહેરભરમાં આતંકોનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકો ભયભીત થઈને રહે છે। ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનો આ તાજો દ્રશ્ય પુરાવો છે। હવે કોર્ટ પણ સલામત નથી રહી। તો આ ઘટનાના પગલે વકીલોએ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે પોલીસ માત્ર આમ નાગરિકોને પરેશાન કરતા હોય છે। વકીલોએ જણાવ્યું કે પોલીસ શહેરમાં દારૂ ઘુસાડવાવાળાઓને સરળતા રહે એ માટે રાત્રે ખાણીપીણીની લારીઓ વહેલા બંધ કરાવે છે, અને જ્યારે બુટલેગરોને પોલીસો સપોર્ટ કરતા હોય તેમ લાગી રહ્યું છે। તો શહેરમાં કાયદો જળવાઈ રહે અને પોલીસ કડક પગલાં ભરવા જોઈએ, અને આ ઘટનાના મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યાના માર્ગે લડત આપવાની ચીમકી પણ વકીલોએ ઉચ્ચારી હતી। ખાસ કરીને જે હેડક્વાર્ટરના પીઆઈ છે તેમના દ્વારા અથવા તો સ્ટાફ સામે પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું છે, શું કહેશો? સુરક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર કોર્ટની બહારના ભાગે એક પોલીસ જે છે કર્મચારી તૈનાત કરવાનો હોય છે, અને આજે તે ગેરહાજર રહેલ, તેમજ મેઇન ગેટ ઉપર બી 2 કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે। આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે। જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતે, પણ આ બાબતે એક ઇન્ક્વાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર છે। સાહેબ, આ બનાવ બન્યો ત્યારે પોલીસ કર્મચારી પણ કોર્ટરૂમની બહાર હાજર હતા, તેમણે કોઈ પગલાં નથી લીધા તેવું કેવું છે વકીલ મંડળનું? હા, બિલકુલ। આજે સાંજે 5 વાગે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો, પોલીસ કર્મચારીઓ તેની એક મિટિંગનું આયોજન કરનાર છે। એ મિટિંગમાં બી જે બી રજૂઆત હશે તે ઇન્ક્વાયરી પોઈન્ટ ઓફ વ્યૂ એને કરી અને એ રીતે એક્શન લેવામાં આવનાર છે। થેન્ક યુ।